રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અરવલ્લી જિલ્લા માલપુર તાલુકાના નાનાવાડા ગામમાં પોતાના બાપે દીકરાની હત્યા કરી. ટીંબાફળી ગામના સોનલબેન કેસરાભાઈ મકવાણા જેઓ પતિ પત્ની દંપતી છૂટક મજૂરી કરી બે સંતાન સાથે ગુજરાન ચલાવતા હતા, ત્યારે તારીખ 20 માર્ચના સાંજે મહિલાના સસરા ગલ્લાભાઈ વાલમભાઈ મકવાણા, સાસુ નાનીબેન ગલ્લાભાઈ મકવાણા, દિયર વિક્રમભાઈ ગલ્લાભાઈ મકવાણા જેઓ ભેગા મળીને મહિલાના કાકા સસરાના દીકરા કેતનભાઈ શૈલેષભાઈ મકવાણા સાથે કોઈ કામ બાબતે બોલાચાલી કરી મારામારી કરતા હતા. તે સમયે મહિલાના પતિ કેશરાભાઈ ઉર્ફે ચહેરાભાઈ ગલ્લાભાઈ મકવાણા આવીને તેના માતા પિતા અને ભાઈને કહેલ કે તમે કીર્તનભાઈ મકવાણા સાથે કેમ મારામારી કરો છો એમ કહેતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને આજે તો તને મારી જ નાખવાનો છે તેમ કહી ભેગા થઈને ઉશ્કેરાઈને મહિલાના પતિને ઘર આગળ પડેલા કપચી ઉપર ગળદાપાટુનો માર માર્યો હતો. તેના પિતા ગલ્લાભાઈએ ઘરમાંથી લાકડાનો દંડો લઈને માથાના ભાગે મારી દીધો હતો. ઉગ્ર બોલાચાલી થતા મહિલા જોરજોરથી બૂમો પાડવા લાગી હતી. ત્યારબાદ શખ્સોએ ભેગા મળી મહિલાના પતિને ખેંચીને દિયર વિક્રમભાઈના ઘર આગળ લઈ ગયા બાદ માર માર્યો હતો. કેશરાભાઈને માથા અને મોઢાના ભાગે લોહિયાણ ઈજાઓ કરતા લોહીલુહાણ હાલતમાં ઇમરજન્સી 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. પહેલા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે મૃતકનો કબજો મેળવી પીએમ અંગેની કાર્યવાહી હાથ ધરીને ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એનએન ન્યૂઝ અરવલ્લી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.